જય અટાણે પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલે છે. મોટા લાખો લોકો સ્નાન કરે, દુનિયાભરમાંથી માણસો આવ્યા છે. પણ એક ભજનવાણીમાં કીધું, જેના મુખમાં હરિનું નામ જ છે એને નિત્ય ગંગા સ્નાન જ છે. જેના મુખમાં હરિનું નામ છે ને એ ક્યાંય ન જાય તો એને ગંગા સ્નાન જ છે. ભગવાન કહે કે અહીંયા આપણે 68 તીર્થ આવે છે સત્સંગમાં. તમે પૈસા ખર્ચીને જાઓ એટલી મહેનત કરીને, ત્યારે તમને એક તીર્થમાં તમે સ્નાન કરી શકો. પણ સત્સંગમાં તો 68 તીર્થનો વાસ છે. છતાંય ઓલા તીર્થોમાં જેટલો વિશ્વાસ આવે છે એટલો આમાં નથી આવતો બધાને. કારણ કે એટલી કમાઈ નથી. કારણ કે આમાં લાખોની પલટન છે એમ, અને આમાં ગયણા ગાંઠા માણસો છે. કારણ કે આમાં વિશ્વાસ આવી જાય કે બહુમતી જાજી છે. ભગવાને જે વાત કરી કે શરીર છે એ એટલું બધું કિંમતી છે એમ, એની આપણને કિંમત નથી. કારણ કે શરીરની કિંમત એ ત્યારે થાય કે જે મહાપુરુષોને આની કિંમત થઈ છે, એવા મહાપુરુષોનો સંગ તમે કરો ત્યારે તમને ખબર પડે કે આની કિંમત શું છે. આ કિંમત સમજાય પછી માણસ એની કદર કરે ને. જ્યાં સુધી કિંમત જ ન હોય ત્યાં સુધી તો એ વ્યક્તિ બેદરકાર જ રહેવાનો છે. એ ગાફિલ મિલા થા તન રતન તુજકો, મિલાયા ખાક મેં હે સજન ક્યાં કહું તુજકો. હવે આ તન રતન જે પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યો છે, પણ એ વ્યર્થમાં વેડફાઈ જાય છે. કારણ કે જેને આ તનની કિંમત થઈ છે એવા મહાપુરુષોનો સંગ કરો તો જ તમને કિંમત આની થાય એમ. બાકી જે વેડફી નાખવાવાળા છે એના સંગમાં તો તમને એમ જ લાગે કે હાલ બરોબર છે, આપણે કરી છીએ બરોબર જ છે. એમાં તમે ઉપર ન ઉઠી શકો એમ. કારણ કે પરમાત્મા, બાપુએ વાત કરી કે અંતર્યામી છે, હરેકના હૃદયમાં છે. તો હરેકના હૃદયમાં જે અંતર્યામી છે એવું પણ મહાપુરુષોના સંગથી સત્સંગથી તમને ખબર પડે. નહીંતર એ પણ ખબર નથી પડતી એમ. એટલે વ્યક્તિની જો એવી કમાઈ હોય ને તો જ એને એની કિંમત થાય એમ. બાલાપન મેં ભક્તિ કરે જગ પ્રત્યે રહે ઉદાસ, तीरथ भी उनकी इच्छा करे जब मिले कब मिले हरि को दास. હવે બચપણથી ભક્તિ કરતો હોય અને જગ પ્રત્યે ઉદાસ હોય તો એ અનંત જન્મોની કમાઈ કરીને આવ્યો હોય તો જ શક્ય બને. નહીંતર 60, 70, 80 વર્ષે વૈરાગ્ય ન આવે. એવા ભક્તોની તીરથ પણ ઈચ્છા કરે છે કે આવો ભક્ત અહીંયા આવીને મારામાં સ્નાન કરે. એટલે ભક્તનો પણ ઘણો વિશેષ મહિમા છે. જનની જણ તો ભક્ત જણ, કાં દાતા અને કાં સુરવીર. ગમે એટલી ડિગ્રી પ્રાપ્ત કરી લે કોઈ પણ વ્યક્તિ, PhD થઈ જાય ગમે એમાં, ડૉક્ટરની, વકીલની, જજની, CA થઈ જાય, વૈજ્ઞાનિક થઈ જાય મોટો, પણ જ્યારે શરીર છૂટે ત્યારે પાછો જ્યાં જન્મ લે ત્યારે એકડે એકથી જ ભણવું પડે. પાછું પૂર્વજન્મોનો કોઈ ધનવાન હોય, કોઈ વકીલ હોય, ડૉક્ટર હોય, વૈજ્ઞાનિક હોય એવું જાણવા નથી મળ્યું હજી સુધીમાં. પણ પૂર્વજન્મનો ભક્ત હોય એવા શાસ્ત્રોમાં પ્રમાણ છે, દાખલા છે એમ. અને આ વ્યક્તિને બચપણથી જ વૈરાગ્ય લાગી જાય છે તો બધાને કાં લાગતો નથી. તો એ પૂર્વની કંઈક કમાઈ કરીને આવ્યું હોય તો એ બીજેથી એને એટલી કમાણી એની ભેગી આવે છે, એનો નાશ નથી થતો એમ. પણ મોટે ભાગે નજર સામે જે દેખાતું હોય ને લાભ, એમાં માણસ તરત વિશ્વાસ આવી જાય. આમાં નજર સામે કંઈ દેખાતું નથી. નજર સામે દેખાતું નથી, લાભ બહુ મોટો છે.
આત્મલાભમ પરમ લાભમ ન વિદ્યતે, આત્મસુખમ પરમ સુખમ ન વિદ્યતે, आत्मज्ञानम परम ज्ञानम न विद्यते। आत्मलाभ से बड़ा कोई लाभ नहीं, आत्म सुख से बड़ा कोई सुख नहीं, और आत्मज्ञान से बड़ा कोई ज्ञान नहीं। એટલે આ જીવાત્માને મનુષ્ય શરીર જ પોતાના આત્માનું જ્ઞાન મેળવવા માટે મળ્યું છે, પણ કાંઈ જો એની કમાઈ હોય ને તો એ આ લાઈને હાલી એને, નહીં તો લાખો કરોડો લોકો જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, પણ છતાં હરેક વ્યક્તિ આ માર્ગ ઉપર હાલી નથી શકતી એમ. એટલે અત્યારે આપણે અહીંયા સત્સંગમાં આવી છે તો થોડી ઘણી આપણી કંઈક 1-2 પૈસા કમાઈ હોય તે તમે આવી શકો એમ, નહીંતર આવડું મોટું જગત, આટલા બધા સુખ વૈભવો છે. ભગવાને વાત કરી કે આખું જગત પરમાત્માએ તમારા માટે જ બનાવ્યું છે. ગાડી, બંગલા, ખાવા પીવાનું, આટલા ફળ ફ્રૂટ, 56 પ્રકારના ભોજન. અત્યારે જો પાર્ટી પ્લોટમાંથી જમીને જ આવ્યો, ટાઈમે આવી ગયો એટલે પહોંચાડું મોડું થયું તો ન આવવાનું એમ. તો બધી વસ્તુ પરમાત્માએ એક આ જીવ માટે જ બનાવી છે એમ. આખું બ્રહ્માંડ એનું જ બનાવેલું છે એમ. આ ભાઈને કંકોત્રી આપી દેજે. તમારી કંકોત્રી ભૂલી ગયા હતા, પાછળ લઈ લ્યો તારે, ભૂલી જાવી ન હાલે. પછી થોડીક વાર પછી થેલી લાય મારી પાસે, કંકોત્રી થેલી. કંકોત્રી લઈ લ્યો. અરે હા કૃષ્ણા, બોલો બોલો ગોરધનભાઈ. બોલો. એટલે જગત છે ને એ કોઈને દુઃખી નથી કરતું, કારણ કે જગત આ કોઈ આપણા શત્રુએ કે મિત્રનું બનાવેલું નથી, પરમાત્માએ બનાવેલું છે. તો કોઈ વ્યક્તિ એમ કે જગતમાં હું દુઃખી થયો ને મને ફલાણે દુઃખી કર્યો તો એ આપણી મનની બેવકૂફી છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ તમને દુઃખ દેવામાં પણ નિમિત્ત બને છે, અને સુખ દેવામાં પણ કોઈ પણ વ્યક્તિ નિમિત્ત બને છે. હવે આપણા એવા કોઈ કર્મોને આધીન વ્યક્તિ દુઃખ દે છે તો એ આપણા કર્મો કાપવા માટે આવ્યું હોય. આવવાનું છે એ આવવાનું છે, મને તાવ આવવાનું હોય મને જ આવે, બીજાને ન આવે. પણ પંચ વિષયની ઝાડ એવી બિછાવેલી છે ને કે જગતનું આ બધી વસ્તુ મળે ને, તમે નાનું બાળક જોઈજો ને એક રમકડું દેવો ને એટલે ઘડીક વાર રમશે, પછી એથી ઊંચા મેલું દે ને લોનો ઘા કરી દે. થોડીક વાર એ રમશે ને પછી એથી ઊંચા મેલું કંઈક ઇલેક્ટ્રોનિક આપશો ને એટલે ઓળો ઘા કરી દે. સંત સુરદાસે કીધું, મૌસમ કોના कुटिल खल कामी, जिन्हें तन दियो ताही बिसराई. કે મારા જેવો કુટિલ ખલ કામી કોણ છે? જીને તન દિયો તાહી બિસરાઈ. જેમ નાના બાળકને આપણે રમકડું દઈ તો એક પછી એક એથી ઊંચું મળતું જાય તો ઓલું ફગાવતો જાય. 45 વર્ષ પહેલાં મારી પાસે સાયકલ હતી, પછી સ્કૂટર આવ્યું એટલે સાયકલ ફગી ગઈ, 4 વ્હીલ આવી એટલે 2 વ્હીલનો બહુ ઓછો ઉપયોગ થાય એમ. જેમ જેમ ઊંચા ઊંચા રમકડા મળતા જાય એમ આ બધા મુકાતા જાય છે. એવી જ રીતે પરમાત્માએ આ શરીર આપ્યું, પણ જેની પ્રાપ્તિ માટે આપ્યું છે ને એની વિસ્મૃતિ થઈ ગઈ. આ ઘૂઘરા જે કહી ને એમાં માણસ ગોઠવવા માંડી ગયો. અત્યારે તો અમે જોવો એટલે ટીવીમાં એટલું આવે, મોબાઈલમાં એટલું આવે, ટીવી કરતાં પણ વિશેષ. એમાં સારું આવે ને ખરાબે આવે, એમાંથી જ માણસને નવરાઈ મળતી નથી એમ. એટલે મહાપુરુષોનો સંગ કરો તો તમને ખ્યાલ આવે કે ભાઈ મનુષ્ય જન્મ શેના માટે મળ્યું છે ને મનુષ્ય જન્મની સાર્થકતા શેમાં છે એમ. બાકી જગતના લોકોના સંગમાંથી તો તમને હુરાવાનું જ કામ કરશે એમ.
કારણ કે એની બહુમતી છે ને એનું બળ વધી જાય. ચૂંટણીમાં 4 ચોપડી ભણેલો પ્રધાન હોય પણ એને બહુમતી મળે ને તો એને હાથમાં સત્તા આવી જાય, કારણ કે બહુમતી મળી ને. ભણેલો માણસ હોય એને બહુમતી ન મળે તો એ સત્તા ઉપર ન આવી શકે. એવી રીતે કોઈ પુણ્યાત્માને 24 કલાકમાંથી 2 કલાક સત્સંગ માટેનો ટાઈમ મળે, તો 22 કલાક તમે શરીર છો અને સંસાર સત્ય છે એવું નક્કી કરાવવાનો, સમજાજો ભાઈ. એટલે ઓનું બળ વધી ગયું. અહીંયા જ બેઠા નથી, બહાર નીકળશો એટલે વિચારો ફરી જશે. ઘરેથી આપણે આવી ત્યારે વિચાર જુદા, અહીંયા આવી ત્યારે જુદા હોય. એટલે ઓનો સંગ વધી જાય છે, એટલે એનું બળ વધી જાય છે. નિત્ય સત્સંગમાં આવી છે તો એ સંસારમાં જાય એટલે વિચારો તો હરેક વ્યક્તિનો અનુભવ હોય ફરી જાય. સત્સંગમાં આવો ત્યારે તમારા વિચાર ઉપર ઉઠી જાય છે. એટલે પરમાત્માએ આ શરીર જેના માટે આપ્યું છે, પણ આમે ઘૂઘરા એટલા બધા આપી દે ને માણસ એમાં ગોઠવાઈ જાય છે. કારણ કે પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષોની દ્રષ્ટિએ આ જગત એક બાળક સમાન જ છે. કારણ કે ઉપર ઉઠું નથી એટલે એને એમ જ મજા આવે છે. એટલે મહાપુરુષોનો સંગ છે એ તમને તમારી કિંમત નક્કી કરાવશે. બાકી જગતના લોકો તો તમને હુવડાવી દેવાનું જ કામ કરશે. એમ હરિગુરુ સંતે કીધી મારી સહાય, ઓળખાયો નિજ આત્મા. કોઈ હગાવાલાએ સહાય કરી એવું કે વાણીમાં નથી આવ્યું. એટલે હરિગુરુ સંતોની તો આદિ અનાદિથી કિંમત છે, અને પૂર્વની કમાઈ હોય તો જ સત્સંગ ભજન પૂજે એવું છે. અને વૈરાગ્ય પણ તો જ આવે, નહીંતર 70-80 વર્ષે પણ માણસને એમ થાય કે હજી હું કંઈક કરી લઉં. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी मरुभूमि में हरियाली होना असंभव है. मरुभूमि એટલે રણભૂમિ. હવે અહીંયા પીવા પાણી મળતું ન, અહીંયા ઝાડ તો થાય નહીં. मरुभूमि में हरियाली होना असंभव है. ऐसे ही युवा अवस्था में विवेक और वैराग्य आना भी कठिन है. તો આ લોકો કંઈક એવી પૂર્વની કમાઈ કરીને આવ્યા છે એટલે 50-45-50 વર્ષથી એક ધારો સત્સંગ કરે છે, એટલે કે કમાઈ વગર થાય નહીં. એટલે ભજનથી, સત્સંગથી, ધ્યાનથી, સ્મરણથી, દાનથી બાપુએ કીધું કે જેટલું જેટલું વધે એટલી વ્યક્તિની કમાઈ વધે અને એટલો એ આગળ વધતો જાય. સદગુરુ મહારાજની જય. રાધે રાધે ગો.